જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. નમસ્ચંડિકાય. આજે આપણે જાણીશું કે રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને કયા રંગની રાખડી બાંધવાથી દિવ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો શાસ્ત્રોમાં દિવ્ય શ્લોક એનો વર્ણન કરવામાં આવ્યો છે. એ શ્લોકનું પ્રથમ શ્રવણ કરીએ, પછી તેનો અર્થ સમજીએ. રક્ષામ બધ્નાતિ યઃ પાણૌ સૂત્રેણ શુભલક્ષણે સર્વરોગ પ્રમુચ્યન્તે ધનધાન્યં ચ વિદ્યતે. અર્થાત શાસ્ત્રોની અંદર આ શ્લોકની અંદર એવું કહેવામાં આવે છે કે રાખડી શુભ લક્ષણ એટલે કે સાત્વિક અને પરંપરાગત રંગોની રાખડી હોવી જોઈએ. એ રંગ કયા છે? તો એક લાલ, પીળો અને સફેદ, આ ત્રણ રંગની રાખડી બાંધવાથી પોતાના ભાઈને રોગની અંદરથી મુક્તિ મળે છે અને ધન ધાન્યમ ચ વિદ્યતે, ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. તો આ પ્રમાણે આ રંગની રાખડી બાંધવી જોઈએ. અને જો કોઈ બહેનોને પોતાના ભાઈને રાખડી બાંધતી વખતે શ્લોક બોલવો હોય તો આ પ્રમાણે શ્લોક બોલવાનો છે. યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપી બધ્નામિ રક્ષે માચલ. આ શ્લોક બોલી અને પોતાના ભાઈને રાખડી બાંધવી જોઈએ. હર હર મહાદેવ. નમસ્ચંડિકાય.